હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાઈને. કેમ છો મિત્રો? મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના આપણા નવા એક વ્લોગ વિડીયોમાં. અને આજે છે ને ભાઈ, આપણે સવારમાંથી વાડી આવી ગયો તો 6:30 વાગે. અને ઓલી બાજુ જો આપણે કાલે દવા છાંટી ત્યાં પાણી વારવાનું છે. જો અહીંયા આ એક ક્યારો પી જાય ને એટલે સીધું છે ને ઓલી બાજુ આપણે મોટર ચાલુ કરવાની છે. દવા છાંટી ને ધોવાણવાળી વાડીમાં, લીમડાવાળી, બરાબર ને. બીજું પાણી જીરુંમાં ચાલુ કરી દઉં. આજ 4 દી થઈ ગયા છે એટલે બીજું પાણી દઈ દઈ. કાલે દવા છટાઈ ગઈ બાસા લઈને. આ એક ક્યારો પી જાય ને એટલે એ બાજુ જવું છે. અને દવાનું કામ થઈ ગયું. અને અહીંયા જે છે આ વાડી આપણી, એમાં લગભગ આજે શું મંગળવાર, બુધ ને ગુરુવારે એમાં દવા છાંટવાનું થાય, બરાબર. એટલે ગુરુવારે ત્યાં દવા છટાઈ જાય અને શુક્ર શનિમાં ત્યાં પાણી વરી જાય ને વાં આપણે શુક્ર શનિમાં જ ત્રીજું પાણી આવીએ. શનિવારે આવે કે રવિવારે આવે, હવે એમાં ક્યાંક ત્રીજું પાણી ઓલી બાજુ આવીએ, અહીંયા આવીએ બીજું પાણી. કેમ કે ત્રણ દી આ વાહે છે આ જીરું, 3-4 દી, એટલે એ 3-4 દીનો ગેપ રહી જાય. અને આપણે મેં હવે જોઈ કેવો ઉગાવવાનો આવે એટલે 10મે દી લગભગ ત્રીજું પાણી દેવું જોઈએ. કેમ કે આ ઠંડીને છે ને એનું વાતાવરણ એવું, એટલે ત્રીજું પાણી વહેલું દેવું જોઈએ. નકર આપણે 11-12 દીએ દઈએ તો હાલે, તો મોડા જીરું ઉગે. પણ આ જીરું ઉગતા હોય તો આપણે પાણી દેવું પડે, સમજ્યા? એટલે એવું છે. સારું મિત્રો, તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો. અને કાલનો બ્લોગમાં જો આપણે દવાની છાંટી, બધી દવા બતાવી, બાસાલીને આ તે કઈ કંપનીની છે આ તે, તો એ વિડીયો ના જોયો જરાક જોઈ લેજો કઈ રીતે આપણે દવા છાંટીને સમજી લ્યો. ને 5 વીઘામાં આપણે 11 પંપ છાંટ્યા, 11 નહીં પણ 11.5 પંપ થયા હતા. એટલે એવું છે. અને દવા નાખી હતી 1 લીટર બાસાલીને માથે થોડીક 1 પંપ જેટલી ત્યાં દવા છાંટી હતી. એટલે એ વિડીયો જોયો ન જોઈ આવજો. અને હવે ઠંડી ફૂલ પડે, જોરદારની ઠંડી પડે અત્યારે. કેમ કે સવારમાં વાડીએ આવ્યો ને ગાડી લઈને, હવે હાથને બધું ઠંગરાઈ ગયું હતું. તો કાંઈ વાંધો નહીં. સારું મિત્રો, તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો. મળીએ આપણે ઓલી બાજુ પાણી ચાલુ કરી ત્યારે, બરાબર, બીજું પાણી. હાલો ફેમિલી, આપણે એક પાર્યું છે ને પી રેવાય એવું, ખાલી આ એક જ ક્યારો, 2 જ ક્યારા રહ્યા જો આ ખેડાનો ને જાય. આ પી જાય ને એટલે પછી આપણે છે ને ઉપર ચાલુ કરવાનું છે આમાં, સમજ્યા? ઉપર સીધું વાં ઓલા ખૂણાવાળા નાકેથી થાય. આપણે વાં હાવ ખૂણે નાખવું છે ને, એ ઓલા નથી બાંધ્યા આપણે દોરા ને ધાગા ને, જો અહીંયાથી, સમજ્યા? એવું છે. અહીંયા પાણી ચાલુ કર્યું. શું બીજું પાણી છે એટલે લેતા નહીં. અડધી પોણી કલાક થઈ હશે તો અત્યારે તો કેટલા વાગી ગયા જોવાનું નથી. પણ ટૂંકમાં 8:30 જેવું થયું હશે લગભગ મારા હિસાબે, 8:30 પોણા 9 જેવું, કલાક જેવું થયું આ એક પાર્યું પાતા. અને હવે જો ભાઈ 5 કલાક લાઇટ રહી જાય ને તો આપણે બધું પી જાય ઉપર. એવું છે ને, પાણી જાય હોપટા હોપટ. કેમ કે બીજું પાણી છે એટલે પાણીને કંઈ રોકાવાનું તો છે નહીં. જો જાય ને હોપટ, જો. અને આ પાણી આવે માર કરતું. એવું છે મિત્રો, તમે કન્ટિન્યુ બન્યા રહ્યો. હાલો હવે આ પાર્યું પી જાય ને પછી ઉપલામાં હેઠામણમાં ચાલુ કરી અને મારે જવું ઘરે ચા પાણી પી આવું અને ઘરેથી તેડતો આવું બધે ને. અહીંયા વાડીએ થોડું કાંતા પીટાનું કામ છે તો એ કરી લઈએ અને હું પાણી વારી લઉં એટલે બધું કામ થઈ જાય. સારું મિત્રો, તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો. હા ફેમિલી, આપણે જો આ ઉપલા પારિયામાં પાણી વારી દીધું. પણ આજતા ભાઈ લાઇટ એવા લોહી પીએ છે સમજી લો ને. સવારનું આમાં લગભગ 10 વાગે આમાં વાયરું હે ને અત્યારના વાગી ગયા છે 3. હજી છે ને ભાઈ આ એક જ પારિયામાં આપણે 3 ક્યારા બાકી છે, 3-4 ક્યારા. અને આ એક આખું બાકી છે. પણ લાઇટ 1 કલાકથી 20 મિનિટ રહેતી જ નથી, સમજી ગયા? 20 મિનિટ જો લાઇટ રહીએ ને તો કંઈક ક્યારો ભરાય ને એવું થાય ગયો. પણ 1 કલાકથી 20 મિનિટ લાઇટ જ નથી રહેતી. એવું જ લાઇટ લોહી પીએ દિવસના ભાઈ. લાઇટ હાવ હેરાન કરી દે અમારે અહીંયા. ખબર નહીં શું પ્રોબ્લેમ હોય. મગફળી વખતે એ જતું અને અત્યારે લાઇટના જ તાંતીએ પાછા. રાત્રે રહીએ, રાત્રે કન્ટિન્યુ લાઇટ રહીએ. 5 વાગ્યા પછીથી રહીએ, સવારના 7 વાગ્યા સુધી જબાકો ના મારે. પણ રાતનું શું કરવી આપણે ભાઈ? કે ભાઈ રાતે પાઈ નાખ્યું. પણ આ તો શું છે, દિવસની રહીએ તો સારું ને એમ. આપણે નકર અત્યારે છે ને ભાઈ આ પાટમાં થોડું ઘણું બાકી રહે, સાંજ પડે ને તો આરામથી પી જાય. પણ હજી એ જો કે લાઇટ આવી જાય ને તો આપણે આમ અંદાજિત બધું સમજીએ ને 3-3.5 કલાકનું પાવાનું બાકી રહ્યું. આ 2 ક્યારા છે એટલે અડધી કલાક અહીંયા થાય. અને આ ઉપરનું છે આ પાર્યું
આમાં થાય 2-2.5 કલાક 3 કલાક થાય બહુ તો ભરે ચાલે ને એજીને પીતું હોય તો. અને થોડું થોડું એજે છે જો અહીંયા તમને બતાવું આ બેડવાળું રહ્યું ને એટલે થોડોક પ્રોબ્લેમ તો થઈ ગયો. પાણી જાય છે આ ક્યારામાં એમ જ્યાં ને આ એ જ એટલું હજી તો આ ક્યારો અધૂરો હોય પૂગવાનો, પણ એવી રીતે અવરા ક્યારામાં થોડું થોડું પાણી જાય જ રાખતું હોય છે કયો. અને કાકાને આજ રાતમાં પી ગયું અને આપણે સવારે કર્યું ચાલુ. સવારે જો કે વહેલું ચાલુ કરી દીધું હતું. ઉનીકોર થોડુંક પાવાનું હતું 2 ક્યારાથી એ પાઈ દીધા અને પછી અહીંયા ચાલુ કર્યું હતું. નીચલું પાર્યું ફટાકે પી ગયું કેમ કે 9 વાગ્યા સુધી લાઈટે જબાકો નહોતો માર્યો. 9 નહીં પણ 9:30 વાગ્યા સુધી નીચલું પી ગયું. પછી અહીંયા જો આ ઓલો જે ધોરિયો છે ને આપણો ઊભો એ આમળો આજે અહીંયા એક જે ધોરિયો રહ્યો ને ખોચિયામાં જો આ ધોરિયો આથી ઉપરનું આ સાઈડનું પી ગયો. હવે અહીંથી આ ઊભા ને આપણે અહીંથી આમળું એટલું જ બાકી છે ને વાં 2 ક્યારા છે એ જ છે એમ છે. પણ હવે આ ફીરીએ બધું ત્યાં થઈ ગયો. અને મિત્રો આમાં આવે છે ફોન કે જરાક હું આપણે ક્લિપ ઊભી રાખી અને પાછા વળી મળીએ. હાલો ભાઈ ફોનમાં વાત થઈ ગઈ. પાછા આપણે ચાલુ અહીંયા છે ને ભાઈ આ ધોરીઓ જે આ એજીને આખો કેરો પી ગયો અહીંયા સુધી. અને આ બધું પીધલ હે એમ કે નકર આ ઉપલા પારિયામાં જ આવી જાય, પણ આ આટલું પીધલ હે કેમ કે નાકા ઓલા વરતિયા કરેલ હોય ને તે પાણી આપણે વાંથી આવે જો ઓલી લાઈન ને કોથરો ને દેખાય ને ત્યાંથી, એટલે આવી રીતે વરતિયા કરેલ હોય નાકા એટલે એટલા 3-4 ક્યારા પી ગયા. અને આ ક્યારેથી આમળું બાકી છે અને વાં 2-3 ક્યારા ઓલા વચલા એક પારિયામાં બાકી છે. હવે લાઇટ આવે ત્યાં થાય ભાઈ લાઇટ વગર નહીં આ હેરાન. અને લાઇટ ભાઈ દિવસથી ખબર નહીં હું તકલીફ ભાઈ દેતા જ નથી. આજે બપોરે 1 વાગે લાઇટ ટૂંકમાં આવી હરખી તે 2:15 વાગ્યા ને ત્યાં સુધી 4 વાર ગઈ લાઇટ, 4-5 વાર. તો હવે એમાં ક્યારે પીએ ને એમાં પાછું અમારે તો વળી બેડવાનું તો એ જે રાખે એટલે તો હાવ ના પીએ કેમ કે આડાવરું પાણી જાય રાખતું હોય. અને હમણાં છે ને ભાઈ ખબર નહીં કેમેરામાં કંઈક સેટિંગમાં ફેરફાર થઈ ગયો હોય કે ફોકસ કરે રાખે અવરું હું ફોકસ કરતો હોય તો ખબર નથી ઝાંખું પડી જાય ગયો સમજાવ. બીજું ગમે કંઈક આપણે આમ ફેર્યું હોય ને તો હવે અત્યારે ફોકસ કર્યું હોય ખબર નહીં નકર ફેસને ફોકસ કરવા વાહનું ઝાંખું થઈ જાય તો કેમેરો ફેરવી એટલે વળી બોલું ઝાંખું થઈ જાય ગમે એ વસ્તુને ફોકસ કરી લઈએ એવું છે. સારું મિત્રો તમે કન્ટિન્યુ બન્યા રહ્યો. વળી લાઇટ આવે ત્યાં ક્લિપ લઉં. આ બધું પીધલ છે આપણે આમને પાઈ ગયા, પણ આવે 3 ક્યારા બાકી રહ્યા ઓલા ઠેવે લાઇટ આવે ત્યાં થાય એવું બધું છે. મગફળી આપણે માંડવી પાતા હતા ને તો એ ભાઈ લાઇટના આવા જ ધાંધી હતા. લાઇટ હમણાં હેરાન બહુ કરે. સારું મિત્રો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહ્યો તમે. હાલો ફેમિલી લાઇટ આવી ગઈ હો ભાઈ, જો હજી આવી જ છે પહોંચ્યું જ છે અહીંયા પાણી. જોઈ લો ને 2 વાગ્યાની વહી ગઈ હતી અને અટાણે છે ને વાગ્યા છે 4-4 જેવું થયું. 2 વાગ્યાની વહી ગઈ હતી લાઇટ, અત્યારે હેઠ આવી અને હજી જો આમ પાણી ધોરીએ માંડ પહોંચી રહ્યું હે. હવે રીએ કેટલી વાર જો હજી એ રહી જાય ને તો આપણે 8 વાગ્યે ને પી ગયા એમ જે 7:30-8 વાગ્યે ને પી ગયા. પણ હવે જો રહી જાય તો બાકી નકર આમ જો લાઇટ લોચા કરે ને છેલ્લા પાણીમાં ના આવે ને તો હેરાન થઈ જાય કેમ કે થઈ જીરું ઉગવાની હાવ ઘાયે હોય, કોક જીરું દેખાતા હોય એવું બધું હોય ને આપણે પાણી ચાલુ હોય. આજકાલ ઠંડુ વાતાવરણ છે એટલે થોડાક જીરું ઉગીએ વહેલા 2-4 દી એટલે એવું છે. અને રાતમાં જ વધારે પીએ એટલે રાતમાં જ બને એટલું પાઈ લેવાનું રખાય. અત્યારે દિવસમાં ફ્રી હતો તે અને ટાણું થઈ ગયું તો દિવસમાં રાખી એટલે વાંધો ના આવે. બાકી જો પછી પાણી છે ને ભાઈ હજી આંગણે આવ્યું જ છે એટલે એવું છે. સારું મિત્રો હવે કન્ટિન્યુ તમે બન્યા રહ્યો. લાઇટ આવી ગઈ છે હવે જો જાય નહીં ને તો આપણો મેળ પડી જાય અને જો જાય તો એને કંઈ પકડી રખાય નહીં એવું બધું છે. સારું તમે કન્ટિન્યુ બન્યા રહ્યો. હવે આપણે અહીંયા 2-3 ક્યારે પાવાના છે એ પાઈ લઈ પછી સીધું આ ફેરિયામાં ઉપર ચાલુ કરી દે. ઉપર ચાલુ કરીને ત્યારે પાછું મળીએ આપણે. હાલો ફેમિલી આપણે જો ઉપલા પારિયામાં હાવ ઉપલું જે પાર્યું છે ને એમાં વરી ગયા ને એમાં 4 ક્યારે પી ગયા અને 10 ક્યારે બાકી છે. 1 2 3 4 5 6 7 8 9 10 ક્યારે બાકી રહ્યા. એટલે હવે કલાકનું કામ છે ને વાગ્યા 5 થી 6 લાઇટ રહે તો પી ગયા હે એવું છે. હેઠે આવી ગયા ધોવાણવાળા હેઠે આજે આખું બધું ધોવાણ થઈ ગયું હતું ને અહીંયા તો છે ને ભાઈ રોગી નગરી બૈડ જ છે. જે બધેમાંથી પાણી હરે રાખે બૈડના જ નાકા છે અને પારાય બૈડના છે. જો બગાભાઈ આવી ગયા. બગાભાઈ
જીવડા ગોતે છે અંદરથી. બૈડવાળામાં વાંધો ના આવે, પણ આપણે ઓલું હોય ને બૈડ વગરનું, એમાં બગલા આવીને ઘરના ઓલું ક્યાંક ધોરીઓ ભરાતો હોય કે ક્યાંય આપણે ઓલું શું કહેવાય ક્યારોક ભરાતો હોય ને પારીમાં થાય ને બેહે ને એટલે ત્યાંથી પારી થાય તૂટવી ચાલુ, ઉડતા ઉડતા આવીને બેહે ને એટલે એને ઉડાડવા પડે. પણ આ બૈડવાળામાં ના વાંધો આવે, સમજ્યા? બગ્ગાભાઈની ખાસ ધ્યાન રાખવી પડે આપણે. એવું મિત્રો, પાણી અત્યારે ફૂલ આવે છે, અને પાછું શું આ ઓલું ધોરીઓ થાય જબરો, એટલે થોડું થોડું રીઝે રાખે ને એટલે એમાં પાણી એટલા પારી આમ ઓછું આવે, અને અહીંયા તો પાણી એ ફૂલ આવે કયો, કેમ કે આ અહીંયા ધોરિયાનું બહુ લંબાણ ના થાય એટલે 10 ક્યારા આમાં છે ને, ઓલો ઉપલો એક હેઠાનો એક ક્યારો, એટલે 10-11 ક્યારા જેવું બાકી રહ્યું. કલાક હવા કલાક જેવું કામ છે હજી આપણે. લાઇટ રહી જાય એક કલાકથી તો, પણ હવે લગભગ નહીં જાય, કેમ કે હવે વાગી ગયા 5:15, એટલે જે કામકાજ કરવાવાળા માણસોનું હોય લાઈન ઉપર એ બધા વયા ગયા હોય, રજા એની પડી ગઈ 5-5:30 થાય એટલે છૂટી જાય, એ વયા ગયા. એટલે હવે સવારે ટૂંકમાં 8:30 વાગ્યા સુધી જબાકો નહીં મારે. કોઈ ફોલ્ટ થઈને જાય એ વાત એક અલગ છે, બાકી નહીં જાય રિપેરિંગ માટે. દિવસના શું કોઈની એલસી હોય ને કોઈ રિપેરિંગ હોય ને કોઈના ટીસી બદલાવાના હોય ને એવું ચાલુ હોય, એટલે લાઇટ એક કલાકથી રીએ નહીં એવું છે. અને હવે આપણે થોડુંક પાવાનું રહ્યું એટલે પી જાય. અને કાલે ભાઈ કાંઈ કરવાનું નથી, પરમ દિવસે આપણે ઓલી વાડીમાં દવા છાંટવાની છે. એમાં સમજી લ્યો ને, આપણે સોમવારે બપોર સવાર 9 વાગે પી રહ્યું, એટલે એમાં કાલે નહીં ને પરમ દિવસે એમાં દવા છાંટવાનું થાય. હવે જોઈ કાલનું શું કરી. કાલે મેળ આવે તો ખંભાળીએ જઈ આવી. હવે લગ્ન ભૂટકી રહ્યા, લગ્ન આવી ગયા માસી છોકરી ભાઈના, એટલે કપડાં બપડાને લઈ આવી ખંભાળીએ જઈને. બીજું હું કાલે શોપિંગનો દિવસ રાખી દઈ મેળ આવે તો. સારું મિત્રો, તમે કન્ટિન્યુ બ્લોગમાં બની રહ્યો. હજી આપણે કલાક જ છે વાડીએ ત્યાં સુધી કન્ટિન્યુ રહી. અને બેટરી ગંદી હાવ લો છે, પણ હવે જોઈ શું થાય આગળ. કાંઈ વાંધો નહીં, 15 કે 17% જ બેટરી રહી છે. આજ કયો વિડીયો એડિટિંગ કર્યો અને અપલોડ કર્યો અને એમાં બેટરી હાવ લેવાઈ ગઈ. તો કાંઈ વાંધો નહીં મિત્રો, તમે કન્ટિન્યુ બની રહ્યો. આપણે આ પાણી બાણીને કેટલું ગ્રી અને શું થાય છે પ્રમાણે આપણે કન્ટિન્યુ રહી. હાલો ફેમિલી, એ વહી ગયા છે 6 ને લાઇટ વહી ગઈ, કલાક એક રહી. અને આપણે હમણાં રહી ગયા 1 ને 2 ને 3 ને 4 ને 5 ને 6, 5-6 ક્યારા બાકી રહી ગયા અને લાઇટ વહી ગઈ છે. હવે વળી આવે ત્યાં થાય, નકર આપણે 7 વાગત ને ત્યાં પી રહે. હવે લાઇટ વહી ગઈ એટલે એટલો ટાઈમ વધારે લાગીએ. અને હવે છે ને ભાઈ, આ પી રહે છે ને એટલે આપણે જવાનું હોય સીધું ઘરે. અને મોબાઈલમાં બેટરી રહી છે ખાલી 10%, એટલે મેં તો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ. હવે બેટરી છે નહીં જાજી, એટલે સારું મિત્રો. હવે આ પી રહે એટલે આપણે ઘરે નીકળી ગયા. હું હજી કલાક એક પાવાનું છે, લાઇટ આવે પછી મોટર કલાક એક ચાલુ રાખવાની છે, બરાબર. તો સારું મિત્રો, આજનો બ્લોગ જોયો હોય અને ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને અહીં સુધી જોયો હોય તો એ તો કરી જ દેવાનું હોય ને, લાઇક શેર ને સબસ્ક્રાઈબ. નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું હોય, નકર લાઇક ને શેર કરી દો. બીજું શું હોય એમાં ભાઈ. અને દી હાથમાં ગયો હે ભાઈ, જો જરાક દીનું જો તમને સીન બતાવી દઉં. યાર યો હરવે અંદર જાય છે, સમજ્યા? એવું છે. સારું મિત્રો, આપણો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર. મળીએ આવતા આપણે નવા જ બ્લોગમાં. ત્યાં સુધી બધા દાયરાને રામ રામ.